જ્યારે કોઈ બેંક લોનની ચૂકવણીમાં મોડું થાય ત્યારે પડદા પાછળ શું થાય છે તે વિશે ક્યારે વિચાર્યું છે? એ માત્ર એક સામાન્ય રિમાઇન્ડર કોલ નથી હોતો. એ એક એમ કે આખી જટિલ પ્રક્રિયાની શરૂઆત છે. આજે આપણે ભારતીય રિઝર્વ બેંકના એક બહુ મહત્વના દસ્તાવેજમાં ઊંડા ઉતરીશું. આ દસ્તાવેજનું શીર્ષક આમ તો ઘણું મોટું છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ગ્રામીણ સહકારી બેંકો માટેના નિર્દેશો 2025. પણ આપણે આ જટિલ શીર્ષકથી ગભરાઈશું નહીં. આપણો હેતુ આ નિયમોના આત્માને સમજવાનો છે. આપણે એક લોનની જીવનની મુસાફરી પર જઈશું. એક એવી લોન જે શરૂઆતમાં તંદુરસ્ત હતી પણ પછી ધીમે ધીમે બીમાર પડી. આપણે જોઈશું કે બેંક ક્યારે તેને બીમાર જાહેર કરે છે, તેની સારવાર કેવી રીતે થાય અને ક્યારે સ્વીકારે છે કે તે કદાચ બચી નહીં શકે. બરાબર. અને આ માત્ર કોઈ એકાઉન્ટિંગની કવાયત નથી ખરું ને? આ નિયમો, જેને આપણે ટૂંકમાં IRAC નોર્મ્સ કહીએ છીએ, એ તો ભારતના ગ્રામીણ નાણાકીય માળખાની કરોડરજ્જુ જેવા છે. શ્રી એમ નરસિંહમ સમિતિની ભલામણો પર આધારિત આ નિયમો એ સુનિશ્ચિત કરે છે કે આખી બેન્કિંગ સિસ્ટમ પારદર્શક અને મજબૂત રહે. ચાલો, તો આ મુસાફરી શરૂ કરીએ. આખી ચર્ચાનો કેન્દ્રીય શબ્દ છે NPA, નોન પરફોર્મિંગ એસેટ. આપણે બધાએ આ શબ્દ તો સાંભળ્યો જ છે, પણ ગ્રામીણ બેંકના સંદર્ભમાં કોઈ લોન ક્યારે NPA બને છે? એ કઈ લક્ષ્મણ રેખા છે? NPA એટલે સાદા શબ્દોમાં એવી લોન કે જેના પર બેંકને આવક મળવાનું બંધ થઈ ગયું છે. મોટાભાગની ટર્મ લોન માટે આ લક્ષ્મણ રેખા 90 દિવસની છે. જો વ્યાજ કે મુદ્દલનો હપ્તો 90 દિવસથી વધુ સમય માટે બાકી રહે તો તરત જ સિસ્ટમમાં એક લાલ ઝંડી ઊભી થઈ જાય. પણ ખરી મજા તો ઓવરડ્રાફ્ટ કે કેશ ક્રેડિટ જેવા ખાતાઓમાં આવે છે. હા, કારણ કે એમાં કોઈ ફિક્સ હપ્તો તો હોય નહીં. તો ત્યાં કેવી રીતે નક્કી થાય? ત્યાં માટે RBI એક ખાસ શબ્દ વાપરે છે, આઉટ ઓફ ઓર્ડર. આઉટ ઓફ ઓર્ડર? હા, આઉટ ઓફ ઓર્ડરનો મૂળભૂત અર્થ એ છે કે ગ્રાહક અને બેંક વચ્ચેનો જે નાણાકીય સંબંધ છે એ તૂટી ગયો છે. આ 3 રીતે થઈ શકે. 1. કાં તો ગ્રાહક સતત 90 દિવસથી મંજૂર થયેલી લિમિટ કરતાં વધુ પૈસા વાપરી રહ્યો છે, અથવા ખાતામાં કોઈ લેવડ દેવડ જ નથી, એ 90 દિવસથી નિષ્ક્રિય પડ્યું છે, અથવા જે સૌથી સૂક્ષ્મ સ્થિતિ છે, ખાતામાં પૈસા જમા તો થાય છે પણ એ છેલ્લા 90 દિવસનું વ્યાજ ભરવા માટે પણ પૂરતા નથી. આ ત્રણેય કિસ્સામાં ખાતું જીવંત નથી, એ માત્ર એક બોજ બની ગયું છે. આ સમજાયું. પણ આ નિયમો તો ગ્રામીણ બેંકો માટે છે, અને ખેડૂતનું જીવનચક્ર તો શહેરના કોઈ પદારદાર વ્યક્તિ કરતાં સાવ અલગ હોય. એનો કેશફ્લો તો પાકની મોસમ પર આધાર રાખે. તો શું એક ખેડૂત માટે પણ આ 90 દિવસનો કડક નિયમ લાગુ પડે? ના, અને આ બહુ જ મહત્વનો મુદ્દો છે. RBIએ આ વાસ્તવિકતાને સ્વીકારી છે, એટલે જ ખેતી માટે ખાસ નિયમો છે. અહીં સમયને દિવસોમાં નહીં પણ પાકની મોસમમાં માપવામાં આવે છે. ટૂંકા ગાળાના પાક જેમ કે ઘઉં કે બાજરી, એના માટે જો મુદ્દલ કે વ્યાજનો હપ્તો 2 પાકની મોસમ સુધી બાકી રહે તો જ એ લોન NPA ગણાય. 2 પાકની મોસમ? અને શેરડી જેવા લાંબા ગાળાના પાક માટે. લાંબા ગાળાના પાક માટે આ મર્યાદા 1 પાકની મોસમની છે. અને અહીંયા એક રસપ્રદ વાત એ છે કે પાકની મોસમ ક્યારે શરૂ થાય અને ક્યારે પૂરી થાય એ દરેક રાજ્યમાં રાજ્યસ્તરીય બેન્કર્સ સમિતિ એટલે કે SLBC નક્કી કરે છે. કારણ કે ગુજરાતની ખેતીની પરિસ્થિતિ અને પંજાબની પરિસ્થિતિ અલગ હોય. આ નિયમ દર્શાવે છે કે નિયમો કડક છે પણ સ્થાનિક વાસ્તવિકતાઓ પ્રત્યે સંવેદનશીલ પણ છે. તો 90 દિવસ કે પાકની મોસમનો નિયમ એ નક્કી કરે છે કે લોન બીમાર છે, પણ બધી બીમારી એકસરખી નથી હોતી. સામાન્ય શરદી અને કેન્સર વચ્ચે મોટો ફરક છે. તો બેન્કિંગની દુનિયામાં એક NPA લોનની ગંભીરતા કેવી રીતે માપવામાં આવે? ખૂબ સરસ સરખામણી કરી. એકવાર લોન NPA બને પછી એની ગંભીરતાના આધારે એને 3 શ્રેણીઓમાં વહેંચવામાં આવે છે. પહેલો તબક્કો છે સબ સ્ટેન્ડર્ડ એસેટ. આ શરદી જેવું છે. બેંકને ખબર છે કે સમસ્યા છે પણ હજુ વસૂલાતની આશા છે. સામાન્ય રીતે કોઈ પણ લોન NPA બન્યા પછી 3 વર્ષ સુધી આ કેટેગરીમાં રહે છે. અને જો 3 વર્ષ પછી પણ પરિસ્થિતિ ન સુધરે તો? તો પછી શું? તો પછી એ લોન ડાઉટફુલ એસેટ એટલે કે શંકાસ્પદ અસ્કયામત બની જાય છે. આ એક ગંભીર બીમારી જેવું છે. અહીંયા બેંક લગભગ માની લે છે કે પૈસા પાછા મળવાની શક્યતા હવે ખૂબ ઓછી છે.
આ શબ્દ જ એની ગંભીરતા દર્શાવે છે. એક મિનિટ, આ ડાઉટફુલ શબ્દ પર મને થોડી શંકા છે. મતલબ સબસ્ટેન્ડર્ડમાંથી ડાઉટફુલમાં જવાનો અર્થ શું છે? શું બેંક એમ કહી રહી છે કે હવે અમને પૈસા પાછા મળવાની બહુ ઓછી આશા છે? બરાબર. એ એક પ્રકારની સ્વીકૃતિ છે કે સમય પસાર થવા સાથે વસૂલાતની શક્યતાઓ ધૂંધળી થઈ રહી છે. અને છેલ્લો તબક્કો, સૌથી ગંભીર, એ છે લોસ એસેટ. આ એવી લોન છે જેને બેંક, એના ઓડિટર અથવા ખુદ આરબીઆઈએ જ વસૂલી ન શકાય તેવી જાહેર કરી દીધી હોય. એનું મૂલ્ય લગભગ શૂન્ય છે, ભલે એ હજી બેંકના ચોપડામાંથી સંપૂર્ણપણે દૂર ન થઈ હોય. આ ટર્મિનલ સ્ટેજ છે. પણ શું કોઈ લોન સીધી ડાઉટફુલ કે લોસ બની શકે? કે પછી એણે આ સબસ્ટેન્ડર્ડના 3 વર્ષના તબક્કામાંથી પસાર થવું જ પડે? હા, ચોક્કસ સંજોગોમાં એ શક્ય છે. અને આનો આધાર ગીરવે મૂકેલી સિક્યોરિટીની કિંમત પર છે. માની લો કે કોઈએ જમીન ગીરવે મૂકીને લોન લીધી છે. જો કોઈ કારણસર એ જમીનની બજાર કિંમત એટલી ઘટી જાય કે તે બાકી લોનના 50% કરતાં પણ ઓછી થઈ જાય, તો બેંક રાહ જોયા વગર એ લોનને સીધી ડાઉટફુલ કેટેગરીમાં મૂકી શકે છે. અને લોસ માટે? અને જો એ જ જમીનની કિંમત બાકી લોનના 10% કરતાં પણ ઓછી થઈ જાય, 10%થી પણ ઓછી? હા, તો બેંક માની લે છે કે સિક્યોરિટી હોવા છતાં કોઈ ફાયદો નથી. તે લોનને સીધી લોસ એસેટ તરીકે વર્ગીકૃત કરવી પડે. આ દર્શાવે છે કે માત્ર હપ્તા ભરવા જ નહીં, પણ ગીરવે મૂકેલી મિલકતની કિંમત જાળવી રાખવી પણ કેટલી મહત્વની છે. તો આ વર્ગીકરણનો બેંકના નાણાકીય સ્વાસ્થ્ય પર શું પ્રભાવ પડે છે? આ સિર્ફ કાગળ પરના લેબલ છે કે એની કોઈ વાસ્તવિક નાણાકીય અસર થાય છે? એની ખૂબ મોટી અને વાસ્તવિક અસર થાય છે. અને એ આપણને પ્રોવિઝનિંગ એટલે કે જોગવાઈના ખ્યાલ તરફ લઈ જાય છે. સાદા શબ્દોમાં, પ્રોવિઝનિંગ એટલે સંભવિત નુકસાન માટે અગાઉથી પૈસા અલગ રાખવા. એ એક નાણાકીય સેફટી નેટ છે. શું આ જોગવાઈ માત્ર ખરાબ લોન માટે જ કરવી પડે? નહીં, અને અહીં જ આરબીઆઈની દીર્ઘદ્રષ્ટિ દેખાય છે. જે લોન એકદમ બરાબર છે, જેને સ્ટાન્ડર્ડ એસેટ્સ કહેવાય છે, એના પર પણ બેંકોએ થોડી જોગવાઈ કરવી પડે છે. કૃષિ અને નાના ઉદ્યોગો એટલે કે એસએમઈ માટે 0.25% અને બીજી બધી લોન માટે 0.40%. આ એક ખૂબ જ રસપ્રદ વિચાર છે. બેંક કહે છે કે લોન એકદમ બરાબર છે, છતાં આરબીઆઈ કહે છે કે થોડા પૈસા બાજુ પર રાખો. આ એક નાણાકીય સેફટી બેલ્ટ જેવું છે. ભલે રસ્તો સારો હોય, પણ અણધાર્યા સંકટ માટે તૈયાર રહેવું જરૂરી છે. અને જેવી લોન એનપીએની દુનિયામાં પ્રવેશ કરે, એટલે કે સબસ્ટેન્ડર્ડ બને, ત્યારે શું? ત્યારે આ સેફટી નેટ મોટું કરવું પડે છે. બેંકે તરત જ કુલ બાકી રકમના 10%ની જોગવાઈ કરવી પડે. પણ ખરી કસોટી ડાઉટફુલ એસેટ્સમાં શરૂ થાય છે. ત્યાં નિયમો વધુ કડક બને છે. એ કેવી રીતે? ડાઉટફુલ લોનના 2 ભાગ પાડવામાં આવે છે: સિક્યોરિટી વગરનો હિસ્સો અને સિક્યોરિટી વાળો હિસ્સો. જે હિસ્સા પાછળ કોઈ ગેરંટી નથી, એના પર બેંકે 100% જોગવાઈ કરવી પડે છે. એટલે કે બેંક માની લે છે કે આ પૈસા ગયા. અને જે હિસ્સા પાછળ સિક્યોરિટી છે તેનું શું? ત્યાં જોગવાઈનો દર સમય સાથે વધતો જાય છે. જેમ લોન વધુ સમય ડાઉટફુલ રહે, તેમ જોગવાઈ 20%થી વધીને 30%, 40%, એમ 100% સુધી પહોંચી જાય છે. અને લોસ એસેટ્સ માટે તો કોઈ વિકલ્પ જ નથી. 100% જોગવાઈ કરવી પડે અથવા એને માંડી વાળવી. આખી પ્રક્રિયા બેંકને ધીમે ધીમે વાસ્તવિકતા સ્વીકારવા માટે મજબૂર કરે છે. આ બધું બેંકની બેલેન્સ શીટ પર શું અસર કરે છે, ખાસ કરીને એમના નફા પર? તેની સીધી અસર નફા પર પડે છે, અને એ આવકની ઓળખ એટલે કે ઇન્કમ રેકગ્નિશનના સિદ્ધાંત દ્વારા થાય છે. આ સિદ્ધાંત ખૂબ જ સરળ અને તાર્કિક છે. જ્યાં સુધી વ્યાજના પૈસા ખરેખર હાથમાં ન આવે, ત્યાં સુધી બેંક એને પોતાની આવક ગણી શકે નહીં. ખાલી ખાતામાં વ્યાજ ઉમેરી દેવાથી એ બેંકની આવક નથી બની જતી. એટલે કે જે આવક કાગળ પર દેખાય છે પણ ખિસ્સામાં નથી આવી, એને નફામાંથી દૂર કરવી પડે. બિલકુલ. અને એટલું જ નહીં, જો કોઈ ખાતું એનપીએ બને, તો અગાઉના મહિનાઓમાં આવક તરીકે નોંધાયેલું પણ વસૂલ ન થયેલું વ્યાજ પણ રિવર્સ કરવું પડે. આનાથી બેંકોની નાણાકીય સ્થિતિનું સાચું અને વાસ્તવિક ચિત્ર રજૂ થાય છે. તે બેંકોને ખોટા નફાના ભ્રમમાં રાચતા અટકાવે છે. આ બધું તો બેંકની આંતરિક કામગીરી જેવું લાગે છે. પણ જો હું એક સામાન્ય ખેડૂત કે નાનો વ્યાપારી હોઉં, તો આ નિયમો મારા માટે શું અર્થ ધરાવે છે? શું આ નિર્દેશો ગ્રાહકોને કોઈ રીતે મદદ કરે છે?
ચોક્કસ. આ નિર્દેશો બેંકો પર ગ્રાહકો પ્રત્યેની જવાબદારીઓ પણ નાખે છે. સૌથી પહેલું, લોન કરાર હવે વધુ પારદર્શક બનશે. એમાં ચૂકવણીની તારીખો, હપ્તાની રકમ અને મુદ્દલ વ્યાજનું વિભાજન સ્પષ્ટપણે લખેલું હોવું જોઈએ. એટલું જ નહીં, બેંકોએ હવે કરારમાં ઉદાહરણ સાથે સમજાવવું પડશે કે ગ્રાહકનું ખાતું ક્યારે SMA અને ક્યારે NPA બનશે. SMA એ શું છે? SMA એટલે સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ. એ NPA પહેલાંની ચેતવણીનો તબક્કો છે. જો હફતો 1 થી 30 દિવસ મોડો થાય તો તે SMA 0, 31 થી 60 દિવસ માટે SMA 1 અને 61 થી 90 દિવસ માટે SMA 2 કહેવાય. આ ગ્રાહક અને બેંક બંને માટે એક ચેતવણીની ઘંટડી છે કે પરિસ્થિતિ બગડી રહી છે. નિર્દેશોમાં એક ઉદાહરણ પણ છે. જો 31 માર્ચે હફતો બાકી રહે તો તે 30 એપ્રિલે SMA 1 બનશે અને 29 જૂને 90 દિવસ પૂરા થતાં NPA બની જશે. આ ગણતરી હવે સ્વચાલિત અને નિશ્ચિત છે. અને આ જાણકારી ગ્રાહક સુધી પહોંચાડવાની જવાબદારી કોની? બેંકની. એમણે પોતાની વેબસાઇટ પર, શાખાઓમાં પોસ્ટર લગાવીને અને સૌથી મહત્વનું, લોન મંજૂર કરતી વખતે કર્મચારીઓ દ્વારા ગ્રાહકોને આ બધી બાબતો સમજાવવી પડશે. આનો હેતુ ગ્રાહકોને શિક્ષિત કરવાનો છે, ડરાવવાનો નથી. માની લો કે કોઈ ગ્રાહક મુશ્કેલીમાંથી બહાર આવી જાય છે અને ચૂકવણી કરવા માંગે છે, તો એની લોન ફરીથી સારી કે સ્ટાન્ડર્ડ શ્રેણીમાં કેવી રીતે આવી શકે? પાછા ફરવાનો રસ્તો સરળ છે, પણ કડક છે. કોઈપણ NPA લોનને ફરીથી સ્ટાન્ડર્ડ ત્યારે જ ગણવામાં આવે છે જ્યારે વ્યાજ અને મુદ્દલની સમગ્ર બાકી રકમ ચૂકવી દેવામાં આવે છે. આંશિક ચૂકવણીથી લોન અપગ્રેડ થતી નથી. એટલે કે જો કોઈ ખેડૂત પર 1 લાખ રૂપિયા બાકી હોય અને એ 95,000 રૂપિયા ભરી દે, તો પણ એને લોન ખરાબ જ ગણાશે. આ તો થોડું કઠોર નથી લાગતું? તે કઠોર લાગે છે, પણ એની પાછળ એક તર્ક છે. RBI નાણાકીય શિસ્ત પર ભાર મૂકવા માંગે છે. જો આંશિક ચૂકવણીથી લોન અપગ્રેડ થવા લાગે તો લોકો માત્ર એટલા જ પૈસા ભરશે જેથી ખાતું NPAમાંથી બહાર આડી જાય અને પછી ફરીથી ડિફોલ્ટ કરે. આ ચક્ર તોડવા માટે આ સંપૂર્ણ ચૂકવણીનો નિયમ છે. અને જો કોઈ ગ્રાહકની 1 થી વધુ લોન હોય તો નિયમ વધુ કડક છે. કોઈ એક લોનને અપગ્રેડ કરવા માટે તે ગ્રાહકની તમામ લોનની બાકી રકમ ચૂકવવી જરૂરી છે. તો સારાંશમાં, RBIના આ નિર્દેશો ગ્રામીણ સહકારી બેંકો માટે એક શિસ્તબદ્ધ અને પારદર્શક સિસ્ટમ બનાવવા વિશે છે. તે સમસ્યાને વહેલી ઓળખવા, જોખમ પ્રમાણે તેનું વર્ગીકરણ કરવા અને એ જોખમ માટે નાણાકીય રીતે તૈયાર રહેવા વિશે છે. બરાબર. પણ અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આ તકનીકી લાગતા નિયમો ગ્રામીણ અર્થતંત્રની સ્થિરતા સાથે કેવી રીતે જોડાયેલા છે. જ્યારે બેંકો સ્વસ્થ અને પારદર્શક રહે છે ત્યારે તેઓ કરોડો લોકોની બચતનું રક્ષણ કરે છે. આ નિયમો સુનિશ્ચિત કરે છે કે બેંકોની નાણાકીય સ્થિતિનું સાચું ચિત્ર બહાર આવે, જેથી કોઈ મોટી સમસ્યા સર્જાય તે પહેલાં તેને સુધારી શકાય. અને આખરે સ્વસ્થ બેંકો જ જરૂરિયાતમંદ ખેડૂતો અને નાના ઉદ્યોગોને ધિરાણનો પ્રવાહ ચાલુ રાખી શકે છે. આપણે એ વિશે ઘણી વાત કરી કે જ્યારે લોન ખરાબ થાય ત્યારે શું થાય છે. આ આપણને એક ઊંડા પ્રશ્ન પર વિચારવા પ્રેરે છે. આવા કડક અને પારદર્શક નિયમો ભવિષ્યમાં બેંકો કોને લોન આપવી તે અંગેના નિર્ણયોને કેવી રીતે બદલી શકે છે? શું સિસ્ટમ વધુ સુરક્ષિત બનવાની પ્રક્રિયામાં કેટલાક ખરેખર જરૂરિયાતમંદ પણ જોખમી ગણાતા લોકો માટે ધિરાણ મેળવવું વધુ મુશ્કેલ બની શકે છે?